નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા, અને આપણે ફરીથી આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતલજના તાલુકાના જૂની હડોલ મુકામે। અને મિત્રો અહીં રોડની બાજુમાં જ નજીકમાં જ એક નાનો એવો ડુંગર છે, અને ડુંગરના થોડા જ ચઢાણમાં એક જોરદાર હનુમાન દાદાજીનું મંદિર, અને એની એક્ઝેક્ટ પાછળ પરમાર કુળની કુળદેવી શ્રી હરસિદ્ધ માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો અહીંયા હનુમાન દાદાજીના મંદિરે જવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે, તમે સામે જોઈ રહ્યા છો। મિત્રો આપણે હવે મંદિરે પહોંચી ચૂક્યા છીએ, તો હનુમાન દાદાજીના દર્શન કરીશું। મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કેટલી મસ્ત હનુમાન દાદાજીની આકૃતિ અહીંયા કંડારવામાં આવી છે, અને હવે આપણે મંદિરનો અંદરનો નજારો જોઈશું અને હનુમાન દાદાજીના દર્શન કરીશું। મિત્રો બહુ જ સુંદર સામે મૂર્તિ દૃશ્યમાન થઈ રહી છે। મિત્રો આ મૂર્તિ કોઈ કારીગર દ્વારા ઘડવામાં નથી આવી, પણ અહીંયા જે ડુંગર છે, ડુંગરમાંથી પથ્થર સ્વરૂપે આપોઆપ પ્રગટ થઈ હોય એવું લાગી રહ્યું છે। મૂર્તિને મસ્ત સજાવવામાં આવી રહી છે, અને એની મૂર્તિની સામે જ નીચે નાની એવી ડેરી બનાવવામાં આવી છે, અને આ ડેરીમાં જ્યોત પ્રજ્વલિત છે, સામે તમે જોઈ રહ્યા છો। મિત્રો સુંદર દ્રશ્ય છે, આ નયન રમ્ય દ્રશ્ય છે, અને સારો એવો નજારો છે। મિત્રો બહુ જ જોરદાર આ જગ્યા છે, અહીં આવો તો પોતાના મનને શાંતિ થાય એવી આ જગ્યા છે। નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે, અને હવે આપણે પાછળ જઈશું, અને પાછળ જે પરમારની કુળદેવી શ્રી હરસિદ્ધ માતાજીનું મંદિર છે, ત્યાં હરસિદ્ધ માતાજીના મંદિરે જઈશું, અને મંદિરનો નજારો જોઈશું, અને માતાજીના દર્શન કરીશું। મિત્રો માતાજીના મંદિરે જવા માટે પણ હનુમાન દાદાજીના એક્ઝેક્ટ પાછળથી પગથિયા બનાવવામાં આવ્યા છે। મિત્રો અહીંયા બાળકોને રમવા માટે બહુ જ સુંદર જગ્યા બનાવવામાં પણ આવી છે। અહીંયા હિંચકાઓ છે, નાની નાની રાઇડ્સ પણ છે, અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ હરસિદ્ધ માતાજીના મંદિરે। મિત્રો મંદિરને એક્ઝેક્ટ આગળ અને બાજુમાં એક નાગદેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। કેટલી સુંદર અને ભવ્યાતિ ભવ્ય મૂર્તિ દેખાઈ રહી છે। મિત્રો હવે આપણે અહીંયાથી આગળ વધીને માતાજીના મંદિરે જઈશું। મિત્રો માતાજીના મંદિરમાં પ્રવેશ કરતાં જ પહેલાં એક નાનું એવું મંદિર આવે છે। મિત્રો આ વીર વૈતાળનું મંદિર છે, અહીંયા વીર વૈતાળની સ્થાપના કરવામાં આવી છે। સામે તમે જોઈ રહ્યા છો કેટલી સરસ અને જોરદાર મૂર્તિ દૃશ્યમાન વીર વૈતાળની થઈ રહી છે। મિત્રો બહુ જ લાંબી વાર્તા છે આમ તો વીર વૈતાળ અને એમાં હરસિદ્ધિની, તમે બધા જાણો જ છો। હવે આપણે મંદિરમાં જઈશું અને માતાજીના દર્શન કરીશું। મિત્રો કેટલું સુંદર મંદિર દેખાઈ રહ્યું છે સામે, આપણે હવે મંદિરે જઈશું। મિત્રો અલૌકિક જગ્યા છે, જંગલ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, અને જોરદાર અને અલૌકિક આ જગ્યામાં આટલા સુંદર મંદિરો આવેલા છે। તો મિત્રો એકવાર અચૂકથી આની મુલાકાત લેવા જેવી છે, તો તમે પણ કોકવાર આ મંદિરના અવશ્ય દર્શન કરવા આવજો, મુલાકાત લેજો। મિત્રો સામે માતાજીની સવારીની સ્થાપના કરેલ છે। આપણે હવે મંદિરના અંદરનો નજારો જોઈશું અને દર્શન કરીશું। મિત્રો કેટલી સુંદર મૂર્તિ અંદર દૃશ્યમાન થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો। અલૌકિક મૂર્તિના દર્શન થઈ રહ્યા છે। મંદિર મસ્ત લાઇટોથી સજાવવામાં આવ્યું છે। ભૈરવ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ડાબી સાઈડ ને જમણી સાઈડ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। મિત્રો સુંદર દ્રશ્ય છે, અને હવે આપણે મંદિરની આજુબાજુનો અને બહારનો નજારો જોઈશું। મિત્રો મંદિરનો ગુમ્મટ બહુ જ જોરદાર અંદરથી દૃશ્યમાન થઈ રહ્યો છે। મિત્રો આ એક મોટી આરતી છે, આરતી કરવા માટે સુંદર મંદિર દેખાઈ રહ્યું છે। મિત્રો આ મંદિરનું
પ્રટાંગણ છે, મંદિરનું પ્રટાંગણ બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે અને સામે તમે જોઈ રહ્યા છો ડુંગરાળ વિસ્તાર છે, બહુ જ મસ્ત જગ્યા છે, કુદરતી વાતાવરણ છે. મિત્રો આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે એ અહીંયા પરમાર કુળના ક્ષત્રિય વંશજો રહે છે તો એમને કદાચ બંધાવેલું હોઈ શકે એવું માનવામાં આવે છે. મિત્રો સુંદર પ્રટાંગણ છે અને સારી એવી જગ્યા છે. ઘડી બે ઘડી મનને શાંતિ થાય એવી જગ્યા છે, તો તમે પણ અચૂકથી આવી જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો મંદિર સુંદર દ્રશ્યમાન થઈ રહ્યું છે અને આપણે આજુબાજુનો થોડોક નજારો જોઈશું. મિત્રો અહીંથી પણ સામે ધરોઈ ડેમનો નજારો દેખાય છે, તો હું તમને ઝૂમ કરીને ધરોઈ ડેમનો પણ નજારો બતાવીશ. મિત્રો આપણે હવે જોઈએ ધરોઈ નદીનો નજારો, ધરોઈ ડેમનો નજારો. સામે તમે જોઈ રહ્યા છો ધરોઈ ડેમ. આપણે ઝૂમ કરીએ. ડેમના ગેટ મિત્રો દેખાઈ રહ્યા છે. મિત્રો અહીં ખૂબ જ સુંદર લોકેશન છે અને રોડ પણ બિલકુલ નજીક છે. રોડની નજીકમાં જ મંદિર થોડુંક જ ડુંગર ઉપર આવેલું છે, તો અચૂકથી આની મુલાકાત લેશો. બહુ સુંદર મંદિર છે અને મિત્રો અહીંયાથી સતલાસના પણ જઈ શકો છો અને ખેરાલુ પણ જઈ શકો છો. મિત્રો આપણે ફરીથી આવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપજો. જય માતાજી. આવજો બધા.